मेरा नाम फिरोज़ मासूदार, मुस्लिम सेवा संघ राष्ट्रीय प्रेसिडेंट। अच्छा, आज यहाँ पे पहुँचे, यहाँ पे कौन सा प्रोग्राम रखा गया था? आज यहाँ पे सूरत शहर में जो एचएससी और एचएससी के जो रिज़ल्ट निकले 4 दिन पहले ही, उसमें जो बच्चों ने टॉप किया है B1, B2, A1, A2 में जो बच्चों ने टॉप किया है, उनका आज यहाँ पे भव्य सत्कार समारोह रखा गया था सूरत शहर में। और सूरत शहर के सभी समाज के बच्चों को आज यहाँ पे सम्मानित किया गया। अच्छा, यहाँ पे कुल कितने बच्चों को सम्मानित किया गया था? यहाँ पे लगभग 800 के आसपास बंदों को सम्मानित किया गया, जो कि बहुत बड़ा आंकड़ा है। हर साल पिछले 3 साल से हमारी यहाँ की टीम, इकबाल बापू गुजरात प्रेसिडेंट और यहाँ के मोइन बापू जो सूरत प्रेसिडेंट है, इनकी अध्यक्षता में ये कार्यक्रम पिछले 3 सालों से चलाया जा रहा है। इस साल में सबसे ज़्यादा बोल तो रिकॉर्ड ब्रेक बच्चों को यहाँ पे ट्रॉफी देकर सम्मानित किया गया। अच्छा, इसके अलावा ये मुस्लिम सेवा संघ क्या क्या प्रोग्राम, क्या क्या काम करता है? मुस्लिम सेवा संघ ये सामाजिक संगठन है, पूरे देश में काम करता है। 22 राज्यों में देश के काम कर रहा है और सामाजिक कामों में अग्रसर रहा है। कोविड के टाइम में आपने देखा होगा, कहीं पे बाढ़ आने दो या कहीं पे कोई आपत्ति होती है या कोई काम कहीं पे नैसर्गिक आपत्ति होती है, उसमें बढ़ चढ़ के हिस्सा लेते हैं। मुस्लिम सेवा संघ समाज के और देश हित में काम करने वाला सबसे बड़ा ऑर्गेनाइजेशन है। अच्छा, हमारे चैनल के माध्यम से आप एजुकेशन को लेकर क्या मैसेज देना चाहोगे? आज यहाँ पे आकर बहुत खुशी हुई और गर्व भी हुआ कि हमारे समाज के और बाकी समाज के जो पिछड़ा समाज के जो बच्चे हैं, बड़े ताकत से आगे बढ़ रहे हैं और बड़ी मेहनत करके टॉपर बन रहे हैं। और हमें खुशी है इस बात की कि समाज में सबसे ज़्यादा लड़कियां टॉप करके आगे बढ़ रही हैं। और उनके पेरेंट को भी हम अभिनंदन करते हैं, उनका भी अभिनंदन करते हैं कि उनका बहुत बड़ा योगदान उसके पीछे है और उनको बहुत बधाइयाँ देते हैं। आज મુસ્લિમ સેવા સંઘના નેજા હેઠળ ખૂબ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 10 અને 12મા ધોરણમાં જે પણ ઉત્તીર્ણ સારા અવ્વલ ક્રમાંક પર આવેલા હોય એવા બાળકોને સન્માનિત કરવાનો, એમને પ્રોત્સાહિત કરવાનો, જેથી ભણવાની અંદર લોકોની રુચિ વધે। એટલે આટલો સરસ કાર્યક્રમ મુસ્લિમ સેવા સંઘ સુરત તરફથી રાખવામાં આવ્યો છે। સાથે સાથે જે કંઈ ગોઝારી ઘટના રાજકોટની અંદર બની 5 વર્ષ પહેલાં જે સુરતમાં બનેલી એ જ ઘટનાને તાજી કરાવતી જે ઘટના છે ને 32 લોકો એની અંદર હોમાઈ ગયા છે, એ તમામ જે કંઈ એની અંદર માર્યા ગયા છે, બળીને ખાખ થઈ ગયા છે, એવા જીવોને સાંત્વના માટેની શ્રદ્ધાંજલિ પણ મુસ્લિમ સેવા સંઘના તમામ આ કાર્યક્રમની અંદર રાખી છે અને 2 મિનિટનું મૌન પાડ્યું છે। મુસ્લિમ સેવા સંઘનો જે કાર્યક્રમ છે એ ખરેખર ખૂબ ઉચ્ચ કક્ષાનો છે। જેમ કે આપણે જોઈએ છીએ કે માતા પિતાઓ બાળકોને જે રીતના એક હર્ટ કરે છે, જે દબામણી આપે છે ભણવા માટે, એ ના આપવી જોઈએ ને, જેના કારણે ઘણીવાર આત્મહત્યા પણ બાળકો કરી લેતા હોય છે, આપણે જોયું છે। પરંતુ આવી સંસ્થાઓ જ્યારે આગળ આવે છે અને એમ બાળકોને સન્માનિત કરે છે તો વાલીઓએ પણ વિચારવાનું રહ્યું કે બાળકની અંદર જે ટેલેન્ટ છે એને આપણે કેમ વધારે આગળ લઈ જવા માટેની કોશિશ છે કરવી જોઈએ ને, એ મુસ્લિમ સેવા સંઘ કરી રહ્યું છે। મારું નામ છે ઇકબાલ બાપુ અને એસએસસી ને એચએસસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। આશરે લગભગ 700થી 750 વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જઈ રહ્યા છે અમે લોકો। કયા કારણસર? આ એજ્યુકેશનનું સ્તર આગળ વધે અને છોકરાઓનો ઉત્સાહ વધે તેના માટે અમે લોકો 2022, 2023 અને આ 2024માં સન્માનિત કાર્યક્રમ કરી રહ્યા છે। 2022માં અમે લોકોએ 200 વિદ્યાર્થીઓથી સ્ટાર્ટ કર્યું હતું અને 2023માં 450 વિદ્યાર્થીઓને અમે રુસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં સન્માનિત કર્યા હતા। અને આજે અહીંયા દિવાળી બાગ કોમ્યુનિટી હોલમાં અમે લોકો 750 બાળકોને સન્માનિત કરવા જઈ રહ્યા છે। શિક્ષા વિશે તમે શું કહેવા માંગો છો પેરેન્ટ્સને કે શિક્ષા કેટલી જરૂરી છે આજના ટાઈમમાં? અમારો મુસ્લિમ સેવા સંઘનો મતલબ ઉદ્દેશ્ય જ એ છે કે એજ્યુકેશન પર અમે લોકો કામ કરીએ છીએ, રોજગાર પર કામ કરીએ છીએ અમે લોકો, અને સામાજિક કાર્યોમાં અમે લોકો અક્ષર ભાગ લઈએ છીએ કે વિદ્યાર્થીઓને મતલબ કે પ્રોત્સાહન મળી રહે અને અમે લોકો માફીની બી સુવિધા અમે લોકો કરીએ છીએ। આપણે આ સંસ્થાની શાખા કયા કયા રાજ્યોમાં છે? લગભગ 16થી 17 રાજ્યોમાં અમારી સંસ્થાની મતલબ કે શાખાઓ છે અને એમાં લગભગ 42 લાખ લોકો જોડાયેલા છે। મુસ્લિમ સેવા સંઘ સુરત શહેરની અધ્યક્ષ નઝમા પટેલ। આજે અમે જે કાર્યક્રમ રાખ્યો છે તે સુરતના તમામ એચએસસી અને એસએસસીના જે ઉત્તીર્ણ થયેલા બાળકો A1, A2, B1, B2
તેમાં જે ઉત્તીર્ણ થયા છે તે બાળકોના હોંસલા અફઝાઈ માટે એટલે કે તેમને આગળ વધારે તરક્કી મળે તે માટે અમે એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમે તેમને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવાના છે. તેના કારણે એ છે કે એનું કારણ એ છે કે બાળકને આગળ જતાં વધારે તરક્કી માટે મહેનત કરે અને એમ થાય કે અત્યારે અહીંયાથી નથી અટકવું, હજુ આગળ જવું છે અને દેશ માટે કંઈ કરવું છે. અને એના માટે હું પૂરી મુસ્લિમ સેવા સંઘની ટીમને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને આજે સફળ બનાવ્યો છે. લગભગ આવ્યા તો હતા અમને બહુ રિક્વાયરમેન્ટ, પણ અમારી જે હદ હતી ત્યાં સુધી અમે 350 થી 350 બાળકોને આજે ટ્રોફી એનાયત કરીશું. 800 છે. ઓકે મારી પાસે જે લિસ્ટ હતું તેના કારણે માંથી બોલાઈ ગયું છે. 800 લિસ્ટ છે, તો 800 બાળકોને અમે આપીશું. 1000 સુધીનો પણ ટાર્ગેટ આવ્યો છે. મેં 800 બાળકોને એનાયત કર્યા છે.